સમા સાવલી રોડથી વેમાલી ગામ સુધી ડ્રેનેજ લાઇન માટે ખોદાયા છે મસમોટા ખાડા. સમા સાવલી રોડથી વેમાલી ગામ સુધી ડ્રેનેજ કામગીરી માટે ખોદાયા છે મહાકાય ખાડા. 1.5 કિલોમીટર સુધીનો એક તરફનો રસ્તો કરાયો છે બંધ. છેલ્લા 3 માસથી ગોકળ ગતિએ કામગીરી ચાલતા સ્થાનિક રહીશો, વેપારીઓ, રાહદારીઓ, વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પહોંચ્યા વેમાલીના ગામના રસ્તે. સ્થળની લીધી મુલાકાત, કહ્યું આગામી 15 દિવસમાં કામ પૂર્ણ થશે. ચોમાસા પહેલા કામ પૂર્ણ થવાની આપી રહ્યા છે બાહેંધરી. જો સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં લોકોની સમસ્યા વધી શકે છે. ખાડાઓ, ખુલ્લી ગટરોમાં પાણી ભરાતા અંધારામાં ત્યાંથી કોઈ અવરજવર કરી જાનના ખતરા સમાન. ત્યારબાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પહોંચ્યા વેમાલી ગામના તળાવની કામગીરીનું નિરીક્ષણ કરવા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જલ્દીથી તળાવની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. આ વિષયની પણ તેમણે જાણકારી આપી. સીસીટીવી કેમેરાથી પણ તમામ તળાવ દેખરેખ હવે રખાશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. આજે વિઝિટ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વિઝિટો થાય છે. શું કહેશો પ્રી મોન્સૂનને લઈને? આજે કઈ આવ્યા છો અને કઈ જગ્યાએ શાની વિઝિટ કરી? ચોમાસાનો સમય માથા પર છે. વડોદરા શહેરમાં 3000 કરોડ કરતાં વધુના કામો વિકાસ હેઠળ છે. વડોદરા શહેરમાં નવીન ઓજી વિસ્તારનો પણ સમાવેશ થયો છે. ઓજી વિસ્તારમાં સ્વર્ણિમની ઓજી ડેડિકેટેડ ગ્રાન્ટ પણ આવતી હોય છે. એ તમામ ગ્રાન્ટોનો ઉપયોગ કરી અને વડોદરા શહેરમાં ઓજી વિસ્તારમાં ખાસ કરીને આ વેમાલીના વિસ્તારમાં જે આપણે આવ્યા છે ત્યાં નવીન વરસાદી ગટર નાખવાની હોય, નવીન ડ્રેન લાઇન નાખવાની હોય, પાણી નળીકાઓ નાખવાની હોય, નવી પ્રેશર લાઇન નાખવાની હોય, નવીન તળાવના ડેવલપમેન્ટ કરવાના હોય. આ બધી કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વિકાસના કામો ચાલતા હોય, ટ્રેન્ચિંગ વર્ક થયું હોય, ચરીઓ પડેલી હોય, એમાં કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પુરાણ કરવામાં આવ્યું હોય, રસ્તા ઊંચા નીચા ખાડા ટેકરાવાળા હોય અને ચોમાસા વખતે કોઈ પડી જાય, કોઈને એક્સિડન્ટ થાય અને કોઈ જાનહાનિ થાય કે કોઈને ફ્રેક્ચર થાય, આવા બનાવો ન બને એ માટે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પ્રોપર સુપરવિઝન અને પ્રોપર સ્પીડ રાખી અને વહેલામાં વહેલી તકે આવનારા 15 દિવસમાં તમામ જે ટ્રેન્ચિંગ વર્ક છે, જે ચરીઓ ખોદાયેલી છે એ સમતલ થાય, એનું ગ્રાઉટિંગ થાય અથવા જ્યાં વેટમિક્સ નાખો ત્યાં વેટમિક્સ નખાય, જેથી કરીને રસ્તાઓ સમતલ મળે અને નાગરિકોને અવર જવરના પોતાના ઘરેથી ધંધા પર જવામાં કે ધંધા રોજગારથી પાછા આવવામાં કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેના આયોજન હાથમાં લીધા છે. વરસાદી સમયમાં વડોદરા શહેરમાં ફ્લડિંગની સિચ્યુએશન ન થાય એ માટે વડોદરાની મુખ્ય 3 કાસો મસિયા કાસ, રૂપારેલ કાસ અને ભૂખી કાસની સાફ સફાઈ કરવામાં આવી છે. એ સિવાય હાઈવેને સમાંતર જે કાસ બનાવેલી છે, આર્ટિફિશિયલ કાસ બનાવેલી છે, એનું પણ સાફ સફાઈ અને કોઈ ઓબ્સ્ટ્રક્શન ના આવે અથવા ડ્રેજિંગ કરવાનું હોય એ પણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. એવી જ રીતે ટીમ્બી ગામથી લઈ નોલેજ સિટી, ખટંબા, શંકરપુરા, જોબન ટેકરી થઈ અને જે જાંબુઆમાં કાસ જાય છે એ પણ ઉડા અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે. પાયલીથી અટલાદા સુધીનો કાસ છે એની પણ સફાઈ કરવામાં આવી છે. વારસિયા વિસ્તારનો જે કાસ છે એની પણ સાફ સફાઈ ચાલુ છે. તમામ ઝોનમાં જે કેચપીટો છે વરસાદી ગટરની એની સાફ સફાઈ ચાલુ રહી છે. 75-75 જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. મેનહોલની સાફ સફાઈ, ડ્રેન લાઇનોની સાફ સફાઈ આ તમામ પૂર્ણ કરવામાં આવે. તમામ તળાવોના પણ પાણી, જે તળાવોમાં દૂષિત પાણી છે અથવા ગટર મિશ્રિત પાણી છે એ તળાવને પણ ખાલી કરી અને એમના ઇનલેટ લાઇન વરસાદીના અને આઉટલેટ લાઇનની પણ સાફ સફાઈ કરવામાં આવી છે. બધા તળાવો પર સીસીટીવી કેમેરા લગાડી અને લગભગ 192 જેટલા કેમેરા લગાડીને 48-49 જેટલા તળાવોનું મોનિટરિંગ કરવામાં આવશે. દરેક જગ્યાએ અંડરપાસ હોય કે ત્યાં આગળ ગેજિંગ સ્ટેશન લગાડેલા છે, તમામ કાસોમાં ગેજિંગ સ્ટેશન લગાડેલા છે. એટલે પ્રોપર મોનિટરિંગ થાય અને આવનારા સમયમાં જે વર્ષોથી સાફ સફાઈ નથી થઈ એવી સાફ સફાઈ કરવામાં આવી રહી છે. રૂપારેલ કાસની વાત કરું તો દંતેશ્વર જેલ સત્તાધીશોની પરમિશન લઈ અને આટલા વર્ષોમાં પહેલી વખત જે જેલ વિસ્તારનો 200-300 મીટરનો કાસ છે એને પણ સાફ સફાઈ કરવામાં આવી છે. તમામ કાસોમાં પાણી ફ્લોઈંગ છે અને આવનારા સમયમાં એમાં જે દૂષિત પાણી જઈ રહ્યા છે એનું પણ લાંબા ગાળાનું આયોજન કરી અને કાસો કોરી રહે એ પ્રમાણેનું ભવિષ્યનું પ્લાનિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. વેમાલી તળાવનું નવીનીકરણ થાય છે એનું પણ ઇન્સ્પેક્શન કર્યું છે. આ જ રીતે કોઈપણ જગ્યાએ નાગરિકને કોઈ પણ તકલીફ હોય એ અધિકારીઓ સાથે વાત કરીને કયા જગ્યાએ ટ્રેન્ચિંગ વર્ક ચાલી રહ્યા છે અને નાગરિકોને અવર જવર તકલીફ ન પડે એ માટે ને પાણી વોટર લોગિંગ ન થાય એ માટે વરસાદી ગટરના પુષ્કળ કામો લીધા છે. ઘણા કામો ચોમાસા પહેલાં પૂર્ણ થશે, ઘણા કામો ચોમાસા પછી પણ લેવામાં આવશે. એટલે લાંબા ગાળાના આયોજનો લીધા છે. આવનારા સમયમાં
વડોદરાનો વિકાસ વડોદરા નાગરિકો જોઈ શકશે. લોકો કોર્પોરેશન તંત્ર પર આસ્થા રાખી રહ્યા છે અને અમે એમની આશા પર ખરા ઉતરવા માટે જે વિકાસના કામો ડિલિવર કરવાના છે, સારી ક્વોલિટીના કરવાના છે અને સ્પીડથી કરવાના છે, એ દિશામાં અમે લોકો કટિબદ્ધ છે અને કાર્યરત છે. Subscribe now and press the bell icon. Never miss an update.